તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગની અંદર. જો કાલનો વ્લોગ તમે ના જોતા આવજો અને આજના વ્લોગમાં આપણને સપોર્ટ કરજો. તો મિત્રો, આપણા કાલથી સ્કૂલ ખુલી જઈ છે, આપણે પ્રાઇમરી, અને આપણે પરી 5 વર્ષની થઈ જશે. તો પરી આપણે બિહારવાની છે બાલવાટિકામાં. તો આજે આપણે પરીનો પહેલો દાડો છે, કાલે નથી જઈ. આજે આપણે તારે પરીને મેકવા જવાનું છે. તો તમને સ્કૂલ બતાવીએ, પરીને મેકતા આવીએ. તો મિત્રો આપણે આપણી કોમની સ્કૂલમાં પહોંચી જઈએ છીએ. આપણા સ્કૂલ અત્યારે બનવાનું ચાલુ છે ને પેલી બધી નવી બની જશે. આપણે પોતે આ સ્કૂલમાં 8 વર્ષ ભણ્યા છીએ. તો મિત્રો, આપણે પગદંડી હેડ્યા છીએ બસ સ્ટેન્ડ બાજુ. ચમક આપણે જવાનું સાદ મેહોણા લાયન્સ દવાખાને. આપણે જવાનું છે દવાખાને. ચમ જવાનું છે હું તમને બ્લોગમાં કઈ જોતા રહીજો. તો મિત્રો, આપણે લાયન્સ દવાખાનામાં પહોંચીએ છીએ અને પોગતાના હંગાત આપણે લોબી લાઈનમાં કેસ કાઢવા માટે ઉભું રહેવું પડ્યું છે. તો મિત્રો, આપણે લાયન્સમાં પહોંચી જઈએ છીએ. હાલ આપણે 70 મને બ્લોગિંગ નહીં થાય, આપણે કેમેરો બંધ રાખવો પડશે. લાયન્સ બહાર જઈને તમને મળી જાય. આપણા લાયન્સ બાર લોન્ચમાં બેઠા છીએ. આપણે અંદર જવાનું છે, પણ અંદર કેમેરો અલાઉડ નહીં, ના પાડવામાં આવે છે. તો આપણે બ્લોગિંગ આટલા બંધ કરી છે, બહાર આવીને તમને જણાવીએ. મિત્રો, આપણે હાલ લાયન્સ દવાખાનાની બહાર બીજા મારી પાછળ બેઠા છીએ. આપણે બાલ્કની કે આપણે એકને અલાઉડ છે, એક આપણે કરી કે અંદર કશું એટલે નહીં થાય. તો એક આપણે બધાએ તો તો મિત્રો, આપણે તમને એક વસ્તુ જણાવવા રહી જઈએ કે આપણે લાયન્સ કચ્છામાં આવ્યા છીએ. તો આપણે આવ્યા છીએ આપણે સાસુમાની અંદર એમનું ચેકઅપ કરીને દવા લેવા માટે. તો આ જણાવવાની પાછી એટલે આપણે તમને જણાવી દીધી. તો મિત્રો, આપણે દવા બહાર લઈ લીધી છે. આપણે અહીંથી જવાનું છે મોઢિયા ચોકડી. તો મિત્રો, આપણે મોઢિયા ચોકડી જઈએ છીએ પેટ પૂજા કરવા માટે. આપણે પેડ લઈ લીધી છે, તો આપણે ફટાફટ ખાઈ લઈએ. તો મિત્રો, મોઢા ચોકડીથી આપણને રિક્ષા મળી જશે ને આપણે રિક્ષામાં જઈએ છીએ ઘરે. અહીંથી જુઓ તમે. તો મિત્રો, આપણે મેવાણાથી ઘરે આવીએ છીએ. આપણે હાલ બસ સ્ટેન્ડે ઉતર્યા છીએ. હવે હેડતા હેડતા અહીંથી જવાનું છે આવા ખરા તાપનું ઘર સાઈડ જુઓ. મિત્રો, આપણે બસ સ્ટેન્ડે ઉભા છીએ. જોબુ અને ત્યાં જોબુ ભાડી આપણે ઘેર જતા હતા અને તારા ભાભી જોબુ પાડી જઈ હોય જોબુ ખાવા ઉભી રહી. મિત્રો, આપણે ઘરે આવીએ છીએ ફૂલ તાપથી. આપણા પપ્પાને વેકાન હોઈ જશે પરી. તો મિત્રો, બપોરે આપણે આવીને ખાધા વગર સીધા હોઈ જતા ઊંઘીને હવા ઉઠ્યા છીએ. હવે લાગી છે ભૂખ, તો આપણે જઈએ મેગી લેવા. તો મિત્રો, આપણે આજે ભેજીએ છીએ ગેસ જોડે મેગી બનાવવા માટે. તો હું બતાવીએ જુઓ. તો મિત્રો, આપણે મેગી બફવા માટે મૂકી દીધી છે જુઓ. હવે આપણે બધો મસાલો તૈયાર કરી નાખ્યો. મેગી મસાલો, મરચું, હળદર, મીઠું. જો મિત્રો, આપણે મસાલો નાખીને મેગી કમ્પ્લીટ ચડવા માટે મૂકી દીધી છે જુઓ. આપણે પરિવર્તન ડીશો હજાર દીધી છે. તો મિત્રો, આપણે મેગી બની તૈયાર થઈ જઈ છે. આપણે પરિવર્તન મેગી લઈને બેસી જઈશે જુઓ. અને આ બાદ ફરી આપણે દિશા ચાલુ કરી નાખીએ છીએ જોવા માટે. આપણે મેગી ખાઈ લઈએ અને પેટની ભૂખ મારી લઈએ પહેલા. તો મિત્રો, આપણે અમરનાથ મંદિરે આવી જઈએ છીએ. આપણે અમરનાથ મંદિર આપણે આવીએ છીએ પાણી ભરવા માટે, કારીગરો માટે જુઓ. તો મિત્રો, આપણે પાણી મંદિરની બહાર આવીએ છીએ. આપણે એક્ટિવા અને આપણે પાણીનો જગ. તો આપણે ફટાફટ મંદિરે કારીગરો હાલતા આવીએ. તો મિત્રો, આપણે સદીમા મંદિરે આવીએ છીએ. આપણું સદીમા મંદિર દર્શન કરી લેજો તમે. આપણે અગરબત્તી કરી દઈએ. આપણે આજે સવારે નતા આવ્યા, ત્યારે હોજે આવ્યા છીએ. તો મિત્રો, આજે આપણે કારીગર આવી ગયા છે જુઓ. બસ સદીમા મંદિરનું કામકાજ ચાલુ સાથ જુઓ તમે. તો મિત્રો, આપણે ગામમાં આવી ગયા છીએ હંગાત. કેમ કે પહેલો ઘરે રહેતો નતો. આ આપણું ગામનું ગોદરું અને આપણે બેઠા છે રમાપીના મંદિરે. તો મિત્રો, આજના બ્લોગમાં આટલું જ. મળી કાલે નવા બ્લોગ સાથે. જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી, શેર કરી, સપોર્ટ કરજો. જય માતાજી, જય રોમાપીર.